ગઢડાના ચભાડિયા ગામમાંથી બોગસ તબીબ ઝડપાયો છે। છેલ્લા 5 મહિનાથી ચભાડિયા ગામમાં ક્લિનિક ચલાવતો હતો આ બોગસ તબીબ। ગઢડા પોલીસે દવાઓ સાથેનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। 9 ધોરણ સુધી જ અભ્યાસ કર્યો છે આ બોગસ તબીબે અને આ બોગસ તબીબ ધાર્મિક પંડ્યાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। તો આજ મુદ્દે સંવાદદાતા રાજુ બારૈયા ફોનલાઈન પર જોડાઈ ગયા છે। રાજુ, ગઢડાના ચભાડિયા ગામમાંથી એક બોગસ તબીબ ઝડપાયો છે, શું કાર્યવાહી કરવામાં આવી? રાજુ, ચોક્કસથી અંકુર, વાત કરવામાં આવે તો બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ચભાડિયા ગામે ગઢડા પોલીસે છેલ્લા 5 માસથી ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો એટલે કે બોગસ ડોક્ટરની ધરપકડ કરી છે। અંકુર, આ જે બોગસ ડોક્ટર છે એ ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના તળવા ગામનો મૂળ વતની છે ધાર્મિક પંડ્યા, અને તે ગઢડા તાલુકાના ચભાડિયા ગામે છેલ્લા 5 વર્ષથી કોઈ પણ પ્રકારની ડિગ્રી વગર લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હતો અને ક્લિનિક ચલાવતો હતો। જે પોલીસને માહિતી મળતા પોલીસે તપાસ કરી હતી અને તપાસ કરતા સામે આવ્યું હતું કે જે ધાર્મિક પંડ્યા નામનો જે બોગસ ડોક્ટર છે તે 9 ધોરણ સુધીનો જ અભ્યાસ કરેલો છે અને લોકોને દવા ઇન્જેક્શનો આપી અને સારવાર કરતો હતો। તેને પોલીસે આ ક્લિનિકની અંદર તપાસ કરતા અલગ અલગ પ્રકારની દવાઓ ઇન્જેક્શનો મળી આવ્યા હતા અને પોલીસે 34,189 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી આ બોગસ ડોક્ટરની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે। જી અંકુર। જી બિલકુલ રાજુ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।